આજની પ્રેસ વાર્તામાં આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી હર્ષભાઈ, મંત્રી શ્રી મુકેશભાઈ, અમારા મહામંત્રીશ્રીઓ, અમારા ધારાસભ્યશ્રીઓ, જીએસટી અને બીજા સુરતને લગતા પ્રશ્નો માટે આ પ્રેસ વાર્તા આપ સમક્ષ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ સંબોધશે. નમસ્કાર. આજની પ્રેસ વાર્તા માટે આપણી વચ્ચે ઉપસ્થિત સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, રાજ્યમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય સરકારમાં રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સંસદમાં અમારા સાથી શ્રી મુકેશભાઈ, મહામંત્રી શ્રી કિશોરભાઈ, કાળુભાઈ, ધારાસભ્ય શ્રી સંગીતાબેન, જનકભાઈ બગદાણા, માજી ધારાસભ્ય શ્રી મનુભાઈ, સૌ કોર્પોરેશનના પદાધિકારીઓ, મિત્રો, ઘણા વર્ષથી છેલ્લા 8 વર્ષ પહેલાં અલગ અલગ રાજ્યો અલગ અલગ રીતે કર અલગ અલગ દરથી વસૂલ કરતા હતા અને એના કારણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ મોકલનારને પણ ઘણી બધી તકલીફો પડતી હતી, અનેક સમસ્યાઓ પણ થતી હતી. પણ એ સમસ્યાઓને દૂર કરવા માટે બધા જ વેપારી અને લોકોને આ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એના માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 8 વર્ષ પહેલાં જીએસટી તરીકે આખા દેશમાં લાગુ પડે એ પ્રકારનો કાયદો લાવ્યા અને એના કારણે અનેક ફાયદા પણ આપણને આજ દિન સુધી જોવા મળ્યા છે. 2017 પહેલાં દરેક રાજ્યમાં અલગ અલગ ટેક્સની વ્યવસ્થા, કોઈ એક સરખા દર ન હતા, પ્રવેશ શુલ્ક જેવા વધારાના ટેક્સ લેવાતા હતા, દરેક રાજ્યની પોતાની રિટર્ન, ઓડિટ અને દંડની નીતિ હતી, એટલે લોકો માટે અનુસરણ મુશ્કેલ બનતું હતું. ઇનપુટ ટેક્સ ક્રેડિટ કમજોર હોવાથી દુરુપયોગ થતો હતો. કેન્દ્રીય દેખરેખ હેઠળ ન આવવાને કારણે પણ ટેક્સ ચોરી પણ થતી હતી. સર્વિસ ટેક્સ સાથે ડબલ ટેક્સેશન થતું. આથી સુધારા કરીને 2017માં જીએસટી શરૂ કરવામાં આવ્યો હતો. 8 વર્ષની આ સફર કેવી રહી? જુલાઈ 2025એ જીએસટીને 8 વર્ષ પૂરા થયા. આથી એક રાષ્ટ્ર એક કરનું સપનું પૂરું થયું. ભારત એક જ બજારમાં જોડાયું, રાજ્ય વચ્ચેનો વેપાર સરળ બન્યો અને અનેક પ્રકારના જે અલગ અલગ ટેક્સ હતા એ પણ ખતમ કરવામાં આવ્યા. એક સર્વે મુજબ એમએસએમઈ સહિત 85% લોકોએ જીએસટીના અમલથી સંતોષ વ્યક્ત કર્યો. એમાં મુખ્ય સિદ્ધિ જે હતી કે ટેક્સની રચના સરળ બની, ઉદ્યોગો સ્પર્ધાત્મક બન્યા અને સમગ્ર દેશમાં એક સરખો કર એ લાગુ કરવામાં આવ્યો. ત્યારબાદ ટેક્સનો આધાર વધ્યો. 2017માં 66.5 લાખ રજિસ્ટર કરદાતાઓ હતા અને 2025માં વધીને 1.51 કરોડ એટલે કે લગભગ 85 લાખ જેટલા, 66 હતા અને બીજા 85 લાખ એટલે 1.51 કરોડ જેટલા આ કરદાતાઓ જીએસટીના દાયરામાં આવ્યા અને એના કારણે લોકોને સરળતા તો થઈ, સરકારને પણ એના કારણે એક આવક પણ વધી અને આર્થિક મજબૂતી, કર વસૂલાતમાં વધારો ભારતીય અર્થતંત્ર પર એક વિશ્વાસ પણ બતાવે છે. આપણે જોયું હશે કે જીએસટીનું આગલું ચરણ સરકાર દરોની સમીક્ષા અને સમાનતા કરશે. ફોકસ નાગરિકોને સહેલાઈથી વ્યવસાય માટે સરળતા અને વિકાસ માટે આધાર બનશે. આના 3 મુખ્ય સ્તંભો પણ છે: રચનાત્મક સુધારા, ઉલટા કર માળખું સુધારવું, એમએસએમઈ માટે રોકડ પ્રવાહમાં રાહત સમાન વસ્તુઓને એક સરખા દર હેઠળ મૂકવાથી વિવાદ ઘટશે, સ્થિરતા
અને પૂર્વાનુમાનથી રોકાણ વધશે. આપણે જોતા હતા કે ટેક્સટાઇલમાં જે દર 5% લાગતો હતો, એમાં ક્વોલિટી ચેન્જ થાય તો સીધો 12% પર જતો હતો. એના કારણે ટેક્સ ચોરી કરવાની ઈચ્છા થાય, લોકોને એનો અર્થઘટન ખોટું કરાવવા માટે પ્રયત્ન કરે ને એ બધામાંથી મુક્તિ મળે એટલા માટે 12%નો કર દૂર કરીને 5%ની અંદર એ બધાને લઈ આવ્યા, જેના કારણે જે યુઝર છે, એન્ડ યુઝર, એને પણ ખૂબ મોટો ફાયદો આની અંદર આપણને થવાનો છે. આ 4 પ્રકારના દર હતા અને દરમાંથી 2 મુખ્ય દર કરવામાં આવ્યા, 5% અને 18%. એમાં પણ અનાજ, દવા જેવી જરૂરી ચીજ પર ઓછો ટેક્સ કરવામાં આવ્યો. જીવનમાં સહેલાઈથી જીવી શકાય એના માટે ઓનલાઈન ટેકનોલોજી આધારિત ઝડપી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું. નિકાસકારો માટે પણ ઝડપી રિફંડ સિસ્ટમ એ પણ આમાં ડેવલપ કરવામાં આવી. વધુ લોકો ટેક્સ સિસ્ટમમાં લાભ લઈ શકે, એમાં જોડાઈ શકે, તે માટે ઓછો વિવાદ થાય, અનુસરણ સસ્તું થાય, સ્થાનિક ઉત્પાદન અને નિકાસને ટેકો મળે, સરકારની આવકમાં વધારો થાય, એક સરળ, ન્યાયસંગત અને વિકાસલક્ષી જીએસટી સિસ્ટમ જેમાં નાગરિક કેન્દ્રમાં રહે અને ભારતની વૈશ્વિક આર્થિક શક્તિને ગતિ મળે, એના માટેના પણ જરૂરી સુધારાઓ એમાં કરવામાં આવ્યા. જીએસટીને કારણે દૂધ, દહીં જેવા જે ડેરી પ્રોડક્ટો હતા, જે જીવન જરૂરી દવાઓ હતી, એમાં પણ 0 ટેક્સ કરવામાં આવ્યો અને અત્યંત લક્ઝરી કહી શકાય એવી જે વસ્તુઓ પર 40%નો એક સ્પેશિયલ પ્રકારનો દર રાખવામાં આવ્યો. પરંતુ 5%ને 12%, 18%ના 2 દર કરવાને કારણે લોકોમાં જે મુશ્કેલીઓ પડતી હતી, અર્થઘટનમાં કોઈક લાભ લઈ જાય, બીજાને લાભ ન મળે અને માલ વેચવામાં તકલીફ પડે, એ પ્રકારની જે વ્યવસ્થા હતી, એટલે વેપારી પ્રામાણિકતાથી પોતાનો ટેક્સ ભરી શકે એટલા જ માટે આ કર માળખો તો ફેરફાર કર્યો, પરંતુ કરનો દર એ પણ ઘટાડવામાં આવ્યો છે. આ પહેલીવાર આપણે જોયું હશે કે સ્વતંત્ર પછી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના સમય દરમિયાન એમણે લોકહિત માટે, લોકોમાં વેપારીઓ પણ છે, વેપારીઓનું હિત પણ લોકોનું હિત છે, એટલા માટે પણ જ્યારે પણ જરૂર પડી છે ત્યારે ઝડપી પગલાં લીધા છે, મક્કમતાથી પગલાં લીધા છે અને એના કારણે વેપાર પણ વધ્યો છે અને જે યુઝર્સ છે, જે લોકોને પોતાની જરૂરિયાતની વસ્તુઓ એ પણ સસ્તી મળી છે. આજે જ્યારે આ સ્થિતિ છે ત્યારે લોકો જે ઉદ્યોગકારો છે એ પોતે પણ પોતાના પ્રોડક્ટની ક્વોલિટી સુધારવા માટેનો પ્રયત્ન કરશે. એના કારણે સારી ક્વોલિટી સસ્તા ભાવમાં અને આપણા દેશમાં ઉત્પાદિત થતી હોય એવી વસ્તુઓ જે આપણને વાપરવા મળે, એની પાછળનો આ પણ એક ધ્યેય છે કે જે વેપારીઓ છે એ વેપારીઓને ક્વોલિટીની સાથે જો પ્રોડક્શન એનું વધશે, ડિમાન્ડ વધશે તો પ્રોડક્શન વધશે અને પ્રોડક્શન વધવાને કારણે પણ એને ઓવરહેડ ઓછા થવાથી એની પ્રોડક્ટની કિંમત પણ ઓછી થવાની છે. તો આ એક આખી સાયકલ છે અને એ સાયકલમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ત્યારે 15મી ઓગસ્ટે દિવસે લાલ કિલ્લા ઉપરથી કહ્યું હતું કે હું આ દેશના લોકોને એક દિવાળીની ભેટ આપવાનો છું અને એટલા જ માટે 22મી સપ્ટેમ્બરથી આ જીએસટીના નવા દર એ લાગુ થશે અને એના કારણે અનેક વસ્તુઓ સસ્તી થવાની છે, જેમાં વીમા જેવી વસ્તુઓ પર પણ જે ટેક્સ લાગતો હતો એ રકમ ઉપરનો ટેક્સ પણ એ પણ નાબૂદ કરવામાં આવ્યો છે. તો આ એક ખૂબ મોટું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલાજીએ આ પગલું ભર્યું છે અને એના કારણે આ દેશ એને એક અવાજે બધાએ વધાવી લીધો છે. અત્યંત સંતુષ્ટિની ભાવના સાથે, લાગણી સાથે લોકોએ આ જીએસટીના સુધારાને વધાવ્યા છે. એ વાત આપના માધ્યમથી લોકો સુધી પહોંચે એનો અમારો પ્રયત્ન છે. આની સાથે જ્યારે સુરતમાં આપણે બેઠા છે ત્યારે સુરતમાં પણ ઉડાન યાત્રી કેફે સ્થાપવાની રજૂઆત એ કરવામાં આવી હતી. જે ઉડાનનો સસ્તા દરની ટિકિટો હોય છે અને રાજ્યની આંતરરાજ્યની એટલે રાજ્યના રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ જોડતી આ જે વિમાની સર્વિસ હોય છે એમાં કેન્દ્ર સરકાર તરફથી, રાજ્ય તરફથી રાહત આપવામાં આવે છે. તો એમને પણ પોતાને આ કેફે પર સસ્તા ભાવમાં ખાવા પીવાની ચીજો મળે એના માટે પણ આપણે જે રજૂઆત કરી હતી એમાં એવિએશન મિનિસ્ટર શ્રી રામમોહન નાયડુજીએ એક પોઝિટિવ પત્ર એ મને મોકલ્યો છે. એઆઈએ સુરત અને મહાનગરપાલિકા વચ્ચે થયેલી
ચર્ચા દરમિયાન ઓટો સ્ટેન્ડ જે રિક્ષાવાળા છે એમને બહાર ઊભા રહેવું પડે છે અને ટેક્સીવાળા અંદર આવતા હોય છે. તો જેને રિક્ષામાં જવું છે એવા પેસેન્જર કે જે વધારે પૈસા ખર્ચી શકતા નથી, એવા પેસેન્જરને પોતાનો સામાન ઉંચકીને એરપોર્ટની બહાર સુધી ઉંચકીને જવું પડતું હતું. તો એમાંથી પણ એને રાહત આપવા માટેનો સફળ પ્રયત્ન થયો છે અને કોર્પોરેશન સાથે ચર્ચા કરીને એ સ્ટેન્ડ પણ રિક્ષાઓ પણ અંદર સુધી આવે એવી વ્યવસ્થા કરી રહ્યા છે. આપણે જોયું છે કે હવામાન બગડે છે ત્યારે પણ ઘણા પ્લેન અહીંયા ઉતારી શકાતા નથી, એમને ડાયવર્ટ કરવા પડે છે. એના માટેની પણ સાધનો એ આપણા એરપોર્ટ પર લાગી ગયા છે અને હવે પછી એવી મુશ્કેલીઓ નહીં રહેશે. આપણે એરપોર્ટ પર જવા માટે પણ એક જ રસ્તો હતો, એને પણ સુવિધાના અને સલામતીના દૃષ્ટિએ પણ 2 રોડ કરવાની જરૂર હતી. એ બંને રોડની પણ કામગીરી એ લગભગ એરપોર્ટ ઉપર પૂર્ણ થવા જઈ રહી છે. આપણે જોયું હશે કે આખા દેશમાં જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો કેચ ધ રેન વોટર હાર્વેસ્ટિંગ માટેની જે હાકલ હતી, એમાં છેલ્લા 8 મહિનાની અંદર 33 રાજ્યો અને 611 જિલ્લાઓમાં લગભગ 32 લાખ જેટલા એ સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવ્યા. અને એની વિશેષતા એ હતી કે એમાં અમારા મંત્રાલયમાંથી એક પણ રૂપિયો ફંડ એમાં આપ્યો નથી, પણ લોકોએ સ્વયંભૂ CSR ફંડમાંથી, પોતાના પૈસાથી કે અલગ અલગ સંસ્થાઓએ જે મદદ કરી અને માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે જે સુરતના વર્ચ્યુઅલ મિટિંગમાં કહ્યું હતું કે કર્મભૂમિથી માતૃભૂમિ માટે સહયોગ કરવો જોઈએ, તો રાજસ્થાનના જે સુરતમાં રહેતા લોકોએ પણ 1,60,000 જેટલા સ્ટ્રક્ચર એ રાજસ્થાનમાં ઊભા કર્યા. 34,000થી વધુ સ્ટ્રક્ચર મધ્યપ્રદેશમાં ઊભા થયા અને બિહારમાં પણ 10 જિલ્લાઓમાં દરેક ગામમાં 4 સ્ટ્રક્ચર એ ઊભા કરવામાં આવ્યા છે. આના કારણે ખૂબ મોટું કામ થયું અને સુરતમાં વસતા ફક્ત અલગ અલગ રાજ્યના લોકો નહીં, પરંતુ સૌરાષ્ટ્રના લોકો જે સુરતમાં રહે છે, એમણે જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં રહે છે, એમણે પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે. BKCના હીરા બજારની અંદર પણ હું અને હર્ષભાઈ ગયા હતા, તો ત્યાંના વેપારીઓ જે ગુજરાતના છે એમણે પણ સૌરાષ્ટ્રમાં 50,000 સ્ટ્રક્ચર આ દશેરાથી ચાલુ કરીને પૂરા કરવા માટે એમણે સંમતિ આપી છે. જીટો દ્વારા પણ એમના આગેવાનોએ પણ 100 કરોડ રૂપિયા રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કુલ મળીને 100 કરોડ રૂપિયા ખર્ચ કરવા માટે એમણે ખાતરી આપી છે અને એમાં એમણે કામ પણ શરૂ કર્યું છે. બોરોસિલ કંપનીના જે અગ્રવાલજી, એમણે પણ લગભગ 15 કરોડ રૂપિયાના ખર્ચે એમણે પોતે અને એમના ડીલરો દ્વારા 15 કરોડ રૂપિયા ખર્ચે પણ આવા સ્ટ્રક્ચર બનાવવા માટેની ખાતરી આપી છે. સુરતના પાંડેસરા, સચિન, કડોદરા અને હજીરાના ઉદ્યોગોએ પણ એમાં ખૂબ સાથ આપ્યો છે અને એના કારણે પણ સુરત જિલ્લામાં પણ લગભગ 37,000થી વધુ અને સુરત શહેરમાં પણ 6,000થી વધુ સ્ટ્રક્ચર થયા છે. દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં ખૂબ મોટું કામ પણ એમાં થયું છે. ગુજરાતના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે દરેક ધારાસભ્યોને આ કેચ ધ રેન વોટર હાર્વેસ્ટિંગ માટે 50 લાખ રૂપિયાની અલગ ગ્રાન્ટ એ ફક્ત રેન વોટર હાર્વેસ્ટિંગ માટે વાપરવા માટે એમણે ફાળવી છે, જે આખા દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય એ પણ એમાં આપણને જોવા મળ્યું છે. મિત્રો, આપણે જોયું હશે કે આપણા સુરત શહેર એક ગંદુ શહેર હતું અને બધાને યાદ હશે 92-93ના પ્લેગ વખતે જે એક ડર હતો આખા દેશમાં કે સુરતથી જવાય નહીં, સુરતના લોકોને ઘરમાં આવવા દેવાય નહીં, આ પ્રકારની એક સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. ખૂબ નાલેસી પણ થઈ હતી અને ખૂબ બદનામી પણ થઈ હતી. પરંતુ ત્યાર પછી સૌ સુરતના શહેરીજનોએ, સૌ પદાધિકારીઓએ, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અને મહાનગરપાલિકાના સફાઈ કર્મીઓ સહિત બધા જ અધિકારી અને કર્મચારીઓએ જે મહેનત કરી, આપ સૌના સાથ સહકાર સાથે આજે સુરત જે ગયા અને આગલા વર્ષ સુધી દેશમાં બીજા નંબરે આવતું હતું, માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના ટકોર પછી આપણે મહેનત કરી અને આપણે ઇન્દોર અને સુરત એ સમકક્ષ થયું ને આ વર્ષે આખા દેશમાં સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર કરતાં પણ લગભગ 5 પોઈન્ટ વધારે મેળવીને આપણે આ દેશમાં સ્વચ્છતામાં સર્વોત્તમ શહેર તરીકે આપણે બિરુદ પ્રાપ્ત કરી શક્યા. પરંતુ આ સફાઈની અંદર શહેરીજનોનું યોગદાન તો છે જ, મહાનગરપાલિકાના કર્મચારી અને અધિકારીઓનું યોગદાન છે જ,
પદાધિકારીઓની પણ મહેનત છે, પરંતુ સૌથી વધારે ફિલ્ડમાં જો કોઈએ મહેનત કરી છે તે સુરત શહેરના મહાનગરપાલિકાના લગભગ 6000 જેટલા જે સફાઈ કર્મીઓ છે એમણે મહેનત કરી છે. એમને આપણે અભિનંદન તો આપ્યા છે, પરંતુ અભિનંદન પૂરતું નથી. આપણે બધા નગુણા નથી, આપણે એમના માટે કંઈક કરવું જોઈએ. એટલા માટે એક સંસ્થા બનાવીને એવું નક્કી કર્યું છે કે એક મોટું ફંડ એને ઊભું કરીએ. મહાનગરપાલિકાના જ કોઈ ડેપ્યુટી કમિશનર કે એવા કોઈ અધિકારીને નેજા હેઠળ દરેક સફાઈ કર્મચારીના જે દીકરાઓ 70% 80% કે એવા કોઈ માર્ક લાવે એમને આગળ ભણવા માટેની ફી એ આ સંસ્થામાંથી મળે. એમને જો મકાન લેવું હોય તો એક ચોક્કસ રકમ નક્કી કરીને વગર વ્યાજની રકમ એને લોન તરીકે આપવામાં આવે. કોઈપણ પ્રકારનું વ્યાજ લેવામાં નહીં આવે. એને જો એવી 2 વ્હીલર વ્હીકલ લેવું હોય તો પણ એને લોન આપવામાં આવે, એમાં પણ કોઈ વ્યાજ નહીં લેવા એની પાસેથી લેવામાં આવશે નહીં. આવા અનેક પ્રકારની જગ્યાએ એને મદદ કરવા માટે આ ફંડનો ઉપયોગ થાય અને વધુમાં વધુ તે ફંડના વ્યાજમાંથી જો ઉપયોગ થઈ શકે એવો પણ પ્રયત્ન આપણે કરવાના છીએ. એના માટે આપણે 17મી તારીખે 17મી સપ્ટેમ્બર માન્ય ઇન્ડોર સ્ટેડિયમની અંદર સાંજે કાર્યક્રમ કરીએ છીએ ને એમાં 6000 સફાઈ કર્મીઓને પણ હાજર રાખીશું. જે દાતાઓ હશે એમને પણ હાજર રાખીશું. પત્રકારો સહિત માન્ય કેટલાક લોકોને પણ એમાં આમંત્રણ આપીશું. પરંતુ મુખ્ય ટાર્ગેટ એ સફાઈ કર્મીઓને સન્માન આપવાનો રહેશે. એમના પ્રત્યે આભારની લાગણી અને એ શહેર આખું એમાં જોડાય એ પ્રકારનો પ્રયત્ન કરીએ છીએ. કૈલાસ ખેર એમણે 17મી તારીખની સાંજની તારીખ કન્ફર્મ કરી છે. એમની પૂર્ણ વ્યવસ્થા વચ્ચે પણ એમને જ્યારે ખબર પડી કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મ દિવસે સુરત શહેરમાં સફાઈ કર્મીઓ માટે જ્યારે આ કાર્યક્રમ થાય છે ત્યારે એમણે પોતે પણ તરત આવવા માટેની હા પાડી. એમણે બીજો એક કાર્યક્રમ હતો તે રદ કરીને એ સુરત આવી રહ્યા છે. તો આપના માધ્યમથી અમે સુરત શહેરના શહેરીજનોને આ સ્વચ્છતામાં સહયોગ આપવા માટે એમનો આભાર પણ માનીએ છીએ અને આ સફાઈ કર્મીઓના સન્માન માટે પણ પોતે યોગદાન આપે, એમને સન્માન આપે. પોતપોતાના વિસ્તારમાં કામ કરનારા સફાઈ કર્મીઓને પોતાના ઘરે બોલાવીને એમને કંઈક ને કંઈક આપવાનો પ્રયત્ન કરે. છેલ્લે તો મીઠાઈનું પેકેટ પણ આપે. હવે તો ઉત્સવ છે, નમો ઉત્સવ તો ચાલુ થાય છે, પણ એમાં ઉત્સવના જ્યારે મહિનાઓ ચાલુ થયા છે. ગણપતિ ઉત્સવ ચાલે છે, પછી નવરાત્ર આવશે. આપણે શ્રાદ્ધ પક્ષમાં પણ આપણા વડીલોને કંઈક ને કંઈક આપણે જમાડતા હોઈએ છીએ. એ જ રીતે આપણે નવરાત્ર પછી તરત દશેરો, દિવાળી, બેસતો વરસ આ બધા તહેવારો જ છે. એટલે આ ઉત્સવની ઉજવણીમાં આપણે આ સફાઈ કર્મીઓને પણ એમનો આભાર, એમના પ્રત્યે આભારની લાગણી એક તો વ્યક્ત કરીએ. માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા એક નાટકનું સાંઈરામ નાટકનું પણ આયોજન કરી રહ્યા છે. જેનું નામ શું છે એની વિગતો એ પણ હર્ષભાઈ આપ સૌની સમક્ષ મૂકે એ મારી એમને વિનંતી છે. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના બાળપણથી લઈને પ્રધાનમંત્રીથી લઈને દુનિયાભરમાં ભારત એક વિશેષ શક્તિશાળી દેશ સુધી પ્રસ્થાપિત થયા સુધીની આ યાત્રા જોડે કુલ મળીને 400 લોકોની ટીમે એક અદ્ભુત પ્લે બનાવ્યું છે જે 2.5 કલાકનું છે. મલ્ટીમીડિયા મ્યુઝિક શો સાથે મળીને આ કાર્યક્રમ 7મી તારીખે સાંજે 7 વાગે સરથાના ખાતે એનો ઓપનિંગ થશે અને આવનારા દિવસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિવિધ એસોસિએશનો દ્વારા આ કાર્યક્રમો અલગ અલગ જિલ્લાઓમાં રાખવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં આજ સુધીનું સૌથી વધુ આર્ટિસ્ટો એક સાથે પ્લે કરતા હશે, જેની અંદર હાથીની સાઇઝના પ્રોપ હોય, ટ્રેનના ડબ્બાની સાઇઝના ડબ્બાઓના પ્રોપ હોય, એટલે કે એકદમ જીવંત આપ નજરથી જોઈ શકતા હો એ પ્રકારનો આખું પ્લે એ આ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને સુરતમાં
લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આ કાર્યક્રમમાં શહેરીજનો સૌ સાથે મળીને, સંસ્થાઓ બધી સાથે મળીને આયોજન કરી રહી છે અને અદ્ભુત પ્રતિસાદ શહેરભરમાંથી મળી રહ્યો છે અને રાજ્યમાં બી તમામ જગ્યાઓ પર મોટાભાગના જે ઓનલાઈન પોતપોતાનું રિઝર્વેશન હોય એ આ કાર્યક્રમ માટે થયું છે. આ અદ્ભુત કાર્યક્રમ છે અને દેશના પ્રધાનમંત્રીશ્રીની આખી જીવન યાત્રા પર તૈયાર કરેલો કાર્યક્રમ છે. આભાર. બધાને નાસ્તો કરો. हिंदी नमस्कार. हमारे देश में जीएसटी आने के पहले अलग अलग राज्यों में अलग अलग प्रकार का टैक्स, अलग अलग प्रकार के नियम और अलग अलग प्रकार के दंड की व्यवस्था थी. इसके कारण अनेक राज्यों में व्यापार करने वाले लोगों को बहुत सी कठिनाइयों का सामना करना पड़ता था. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने एक देश में एक टैक्स की व्यवस्था होनी चाहिए, उसी के कारण जीएसटी लाने का निर्णय किया. 8 साल पहले ये निर्णय हुआ और इस निर्णय के कारण आपने देखा होगा कि लोगों को सुविधाएं बढ़ी. पूरे देश में सभी राज्यों में एक ही कानून जो केंद्र का था वो लगा. पहले केंद्र की कोई इसके अंदर इन्वॉल्वमेंट नहीं था, उसके कारण चोरी की भी मात्रा बहुत बड़ी थी. और आज एक व्यवस्था होने के कारण, केंद्र के उसके ऊपर पूरा कंट्रोल होने के कारण चोरी में भी क्रमशः धीमे धीमे कम हो रही है और धीरे धीरे बंद करने के लिए कोशिश हो रही है. आप जानते हैं कि सूरत में ही टेक्सटाइल में कहीं 5% टैक्स था, कहीं वही कापड़ पर कोई जगह पर 12% था. उसके कारण वैल्यूएशन में अलग अलग जो दर होने के कारण उसका फ़ायदा लेने की कोशिश होती थी. उसके कारण व्यापारियों में कंपटीशन भी होता था और जो कुछ न कुछ लाभ लेने की कोशिश करते थे तो उनके लिए सबको एक दूसरे को नुकसान भी हो जाता था. आज सबको कपड़ा टेक्सटाइल के ऊपर 5% टैक्स करके ये बहुत बड़ा काम माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने और फाइनेंस मिनिस्टर निर्मला जी ने एक किया है. उसके लिए हम उनके बहुत बहुत आभार भी करते हैं. इस जीएसटी का दर जो पहले ज़्यादा था, पहले सिर्फ जब शुरू हुआ तो 66,51,000 इतने लोगों का रजिस्ट्रेशन हुआ था. और आज आप देखिए 2025 में 8 साल के बाद 1.51 करोड़ से ज़्यादा लोगों का रजिस्ट्रेशन इसके अंदर हुआ है. क्रमशः सरकार की इनकम भी बढ़ी है. सरकार की इनकम बढ़ती है तो सरकार देश के इंफ्रास्ट्रक्चर में उसका उपयोग होता है, देश की सुरक्षा में उसका उपयोग होता है. और आप देखते होंगे कि इसके कारण बहुत से इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट भी बहुत ही स्पीड में पहले से भी चल रहे थे, अभी भी आगे बढ़ रहे और नए नए प्रोजेक्ट भी आ रहे हैं. ये जीएसटी की सुविधा होने के कारण जो स्पर्धा थी उस स्पर्धा में आप देखिए अभी किसी के कोई गलत तरीके से फ़ायदा लेने की कोशिश नहीं करता है. अब जीएसटी की वजह से जो आज तक निर्णय हुए जीएसटी काउंसिल में, ये सब निर्णय काउंसिल में होते हैं, उसमें कभी भी वोटिंग नहीं हुआ. इसके अंदर विरोधी पार्टी के कई स्टेट में उनके मुख्यमंत्री हैं, उनके फाइनेंस मिनिस्टर है, वो सब जब एक मत पर आते हैं, जब एक सुर बनता है, जब जीएसटी का निर्णय होता है. ये भी हमारे देश में विविध पार्टियों की सरकारों होने के बावजूद जीएसटी काउंसिल में एक साथ निर्णय होता है. ये भी अद्भुत काम 8 साल से ये कंटिन्यू चल रहा है. ये जीएसटी के दर कम करने की वजह से कई जैसे डेयरी प्रोडक्ट है, दूध, दही, पनीर, वो सब उनको जीएसटी से बाहर रखा है. जो कैंसर की दवाई है उसको भी उसके अंदर से बाहर रखा है. तो इसका बहुत बड़ा फ़ायदा होगा. कई चीज़ें जो लोगों के जीवन में अत्यंत उपयोगी है उसको 18 और 12% निकाल कर उसको भी 5% में लाया गया है. इसके वजह से जो हमारे देश में बनने वाला माल है उसकी खपत बढ़ेगी, उसका उनका टर्नओवर बढ़ेगा और उसके कारण
वो अच्छी क्वालिटी का माल बनाने के लिए भी प्रेरित होंगे। देश के लोगों को भी अपने देश में बना हुआ माल अच्छी क्वालिटी सस्ते दाम में मिलेंगे तो भी वो माल लेने के लिए प्रेरित होंगे। तो ये अपने आप में जीएसटी की वजह से बहुत से फ़ायदे हैं। कई लोगों ने कल एफएम ने खुद उसके लिए प्रेस कॉन्फ्रेंस की हुई है। तो बहुत से फ़ायदे हमें जीएसटी के दर कम करने की वजह से ये मिलने वाले हैं। धन्यवाद। हिंदी भाषा देख लो बचे ना बाकी तो हाँ बोल भाई दवा FM નિર્મલાજી એમ કીધું કે કોણે? 28% ટેક્સ સ્લેબ જે ઘટાડ્યો રદ કરી નાખ્યો એનાથી 48,000 કરોડનો ટેક્સમાં ઘટાડો થાય। હવે આની પૂર્તતા કેવી રીતે થશે? એકવાર આવક વધારવી કે ઘટાડવાને બદલે લોકોને કેવી રીતે રાહત થાય એ પણ સરકારની નીતિ રહી છે અને એ સરકારની નીતિ આ જો ઓછા ભાવ થવાને કારણે જે નુકસાન થશે એનો ભાવનો સીધો ફાયદો એ વપરાશકર્તાને મળશે। એના કારણે એની ખરીદ શક્તિ વધશે અને એના કારણે ટર્નઓવર વધશે, એના કારણે એમનો પણ નફો વધશે, એના કારણે સરકારની આવકમાં પણ વધારો થશે। પરંતુ સરકારની આવક કરતાં લોકોની રાહતને મહત્ત્વ આપવામાં આવ્યું છે એવું આ નિર્ણય છે। ઓકે, આવો નાસ્તો કરાવો।